હવામાન વિભાગની આગાહી વચ્ચે સાબરકાંઠા જિલ્લામાં 2 દિવસથી ધોધમાર વરસાદ વરસતા જ ખેતરો બેટમાં ફેરવાયા છે, ત્યારે હાલ તો ખેડૂતોના હાથમાં આવેલ કોળિયો પણ છીનવાયો છે। હવામાન વિભાગની આગાહી વચ્ચે છેલ્લા 24 કલાક સાબરકાંઠા જિલ્લામાં ધોધમાર વરસાદ તમામ તાલુકામાં વરસ્યો હતો અને જેના કારણે ઠેર ઠેર વરસાદી પાણી ભરાયા છે। સૌથી વધુ પાણી ખેડૂતોના ખેતરોમાં ભરાતા જ ખેડૂતોની હાલત કફોડી બની છે। તલોદની પ્રાંતિજ તેમજ હિંમતનગર સહિતના ગ્રામ્ય વિસ્તારમાં ભારે વરસાદને લઈને ખેતરો બેટમાં ફેરવાયા હતા। પ્રાંતિજના સોનાસણા ગામે 100 વીઘા જમીનમાં વરસાદી પાણી ભરાવાને લઈને પાકનો સોથ વળી ગયું છે। આ વિસ્તારમાં સૌથી વધુ મગફળી અને પાકનું વાવેતર કરવામાં આવ્યું છે અને એમાં પણ મગફળીના પાકને ભારે નુકસાન જોવા મળ્યું છે, કારણ કે હવે મગફળી કાઢવાનો સમય હતો અને ખેતરો બેટમાં ફેરવાતા ખેડૂતોના હાથમાં આવેલો કોળિયો છીનવાયો છે। આમ તો 1 વીઘા મગફળી પાછળ 25 થી 30 હજાર ખર્ચ થાય છે, પરંતુ હવે તો ખર્ચ પણ નીકળી શકે તેમ નથી, તો તંત્ર દ્વારા પાણીનો નિકાલની કોઈ કામગીરી કરવામાં આવે તેવી ખેડૂતો માંગ કરી રહ્યા છે। જેકેએસની ગુજરાતી સાથે અશોક નાઈ, સાબરકાંઠા। ओके बोलो। हाँ, मारू नाम सचिन कुमार कनभाई पटेल, गाम सोनासन, तालुको प्रांतिज, जिल्लो साबरकांठा। आ गई काले जे वरसाद पड़्यो एमां लगभग एटलो बधो वरसाद पड़्यो ने કે આ મગફળીનું અત્યારે આ ખેતરની અંદર મગફળીનું વાવેતર છે બધા ખેતરમાં। હવે મગફળીનું વાવેતર છે પણ 15 થી 20 તારીખ સુધીમાં કાઢવાની હતી। આ 15 થી 20 તારીખમાં પાક તૈયાર થઈ ગયો હતો, એટલે હવે કાઢવાની તૈયારી જ કરવાની હતી, પણ આ એટલો બધો વરસાદ પડ્યો એટલે કંઈક હાથમાં આવે એવું લાગતું નથી, કારણ કે બધું આ ફેલ જ જવાનું, બધી ફૂગ આવી જવાની, બધું જો આ પાણી આમ 2 દિવસ રહે તો કશું હાથમાં ના આવે, બધું પૂરું થઈ જાય, વેચવા નહીં નીકળે જ નહીં, કશું બધું ફેલ જ થઈ જાય, પૂરેપૂરું ફેલ। ડાંગરમાં એ જો વરસાદમાં બહુ જરૂર ના પડે પાણીને આપવામાં, પણ ડાંગરની અંદર એ બધું ખાસું બધું નુકસાન જો આમ પડે, જો તે થૂલ આવ્યું એ બધું જતું રહે, એટલે મને નુકસાન જવાનું ખાસું। અને આવું તો લગભગ આખા ગામમાં પરિસ્થિતિ છે, તો બહુ વરસાદ પડ્યો એના કારણે આખા પેલા રોડ ઉપર, એ પોગલુના રોડ ઉપર, સોનાસન સલાલ રોડ ઉપર અને દલપુર રોડ ઉપર દરેક જગ્યાએ આ હાલત છે, બહુ જ પાણી છે એમ। કોઈને પાણી એટલું બધું છે ને વધારે પડતું કે જાય તો એ કેટલું જઈ શકે, એટલે બહુ તકલીફ છે। તલાવ આખું ભરાઈ ગયું, તલાવ પૂરું થઈ ગયું, પાછું પડે છે તલાવમાંથી, એટલે પાણી તો બહુ આ વખત બહુ વરસાદ પડ્યો આ ગઈકાલે રાત્રે। ઓકે, કેવું નુકસાન થઈ છે, કેમ કેટલા ટકા વાવેતર હતું અત્યારે હાલ પરિસ્થિતિ શું ખેડૂત? સોનાસણ ગામમાં લગભગ 70% મગફળીનું વાવેતર થયેલું છે અને 30% ડોગર છે, અને સૌથી વધારે મગફળીના પાકની અંદર લગભગ 80 થી 90% નુકસાન થશે, અને કદાચ 100% ઘણા ખેતરની અંદર તો 100% પણ નુકસાન થવાની ભીતિ છે। કઈ રીતે પાણી ભરાય છે, શું માંગણી? પાણી તો અને આજે ખૂબ જ રાત્રે વધારે વરસાદ પડવાના કારણે અને પાણીનો નિકાલ યોગ્ય રીતે થતો નથી, તેના કારણે મોટું નુકસાન થશે। અમારે ગામની અંદર ગટરો નાખેલી છે, પણ એ ગટરોની સફાઈ છેલ્લા 10-15 વર્ષથી સરકાર દ્વારા કરવામાં આવેલ નથી, તેના કારણે પાણીનો નિકાલ ન થવાના કારણે આ ખેતરો બેટની અંદર ફેરવાઈ ગયેલા છે। શું નામ તમારું? પટેલ મયુરકુમાર પ્રહલાદભાઈ, ગામ સોનાસણ।